નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, થર્મલ પાવર પ્લાન્ટમાં કયો પંપ સૌથી વધુ દબાણ ઉત્પન્ન કરે છે? A. બોઇલર ફીડ પંપ, B. હાઈ પ્રેશર હીટર, C. લો પ્રેશર હીટર, D. ઉપરના બધા જ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. બોઇલર ફીડ પંપ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં સૌથી વધારે પડતી ઉર્જાનો વ્યય ક્યાં થાય છે? A. બોઇલરમાં, B. ઇલેક્ટ્રોપ્રેસિપિટેટરમાં, C. કન્ડેન્સરમાં, D. ટર્બાઇનમાં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. બોઇલરમાં। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા ટર્બાઇનની સ્પેસિફિક ઝડપ ઓછી હોય છે? A. પેલ્ટન, B. કેપ્લાન, C. ફ્રાન્સિસ, D. ઉપરનામાંથી કોઈ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. પેલ્ટન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? A. નળાકાર રોટર, B. સેલિયન્ટ પોલ રોટર, C. ઉપરનામાંથી કોઈ પણ નહીં, D. સ્ક્વિરલ કેજ રોટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. નળાકાર રોટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતા ફીડ વોટરની મોટરનું રેટિંગ નીચેના પૈકી કયું હોઈ શકે? A. 2 કિલોવોટ, B. 200 કિલોવોટ, C. 2 મેગાવોટ, D. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. 2 મેગાવોટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં સુપર હીટરમાંથી પસાર થયેલી સ્ટીમનું ટેમ્પરેચર કેટલું હોય છે? A. 25°C, B. 54°C, C. 540°C, D. 54°C। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. 540°C। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનની ફીડ વોટર અને સ્ટીમ સાયકલ માટે નીચે પૈકી કયો ક્રમ સાચો છે? A. બોઇલર ડ્રમ, હાઈ પ્રેશર ટર્બાઇન, કન્ડેન્સર, ફીડ વોટર પંપ, B. ફીડ વોટર પંપ, બોઇલર ડ્રમ, હાઈ પ્રેશર ટર્બાઇન, કન્ડેન્સર, C. કન્ડેન્સર, હાઈ પ્રેશર ટર્બાઇન, બોઇલર ડ્રમ, ફીડ વોટર પંપ, D. બોઇલર ડ્રમ, કન્ડેન્સર, ફીડ વોટર પંપ, હાઈ પ્રેશર ટર્બાઇન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ફીડ વોટર પંપ, બોઇલર ડ્રમ, હાઈ પ્રેશર ટર્બાઇન, કન્ડેન્સર। તો મિત્રો, અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કન્ડેન્સરમાં સ્ટીમનું પાણીમાં રૂપાંતર થાય છે? A. ઉપરનું વિધાન ખોટું છે, B. ઉપરનું વિધાન સાચું છે, C. કોઈ કહી શકાય નહીં, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ઉપરનું વિધાન સાચું છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં લો પ્રેશર હીટરમાંથી આઉટલેટ થયેલું પાણીમાં ઓગળેલા ગેસને દૂર કરવા માટે શું વપરાય છે? A. રેડિએટર, B. ડીએરેટર, C. મોડરેટર, D. સેપરેટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ડીએરેટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇકોનોમાઇઝરમાં પ્રવેશતા અને બહાર નીકળતા પાણી માટે નીચેના પૈકી શું સાચું છે? A. પ્રવેશેલા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું ટેમ્પરેચર વધારે હોય છે, B. પ્રવેશ કરતા પાણી અને બહાર નીકળતા પાણીનું ટેમ્પરેચર સમાન હોય છે, C. પ્રવેશેલા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું ટેમ્પરેચર ઓછું હોય છે, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં।
તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. પ્રવેશેલા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું ટેમ્પરેચર વધારે હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇકોનોમાઇઝરમાં પાણી નીચેના પૈકી શેનાથી ગરમ થાય છે? એ. સ્ટીમ, બી. હીટર, સી. આર્ક, ડી. ફ્લુ ગેસ. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ફ્લુ ગેસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોમર્શિયલ થર્મલ પાવર સ્ટેશનમાં રહેલા બોઇલરની ઊંચાઈ નીચેના પૈકી કઈ હોઈ શકે? એ. 2 મીટર, બી. 5 મીટર, સી. 25 મીટર, ડી. 52 મીટર. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 52 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, CFBC એટલે કે સર્ક્યુલેટિંગ ફ્લુઇડ બેડ કમ્બશન એ શેનો પ્રકાર છે? એ. વોટર ટ્યુબ બોઇલર, બી. ઇકોનોમાઇઝર, સી. કન્ડેન્સર, ડી. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. વોટર ટ્યુબ બોઇલર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલરની રનિંગ કન્ડિશનમાં બોઇલરની અંદરનું ટેમ્પરેચર આશરે કેટલું હોય છે? એ. 250°C, બી. 450°C, સી. 850°C, ડી. 1250°C. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 850°C. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બોઇલરને લાઇટ અપ એટલે કે પ્રથમ વખત સળગાવતી વખતે એ. સેકન્ડરી એર ફેન બંધ અને પ્રાઇમરી એર ફેન ચાલુ રાખવામાં આવે છે, બી. એસએ ફેન ચાલુ અને પીએ ફેન બંધ રાખવામાં આવે છે, સી. એસએ અને પીએ બંને ફેન ચાલુ રાખવામાં આવે છે, ડી. એસએ અને પીએ બંને ફેન બંધ રાખવામાં આવે છે. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. એસએ ફેન ચાલુ અને પીએ ફેન બંધ રાખવામાં આવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બોઇલર જ્યારે રનિંગ કન્ડિશનમાં આવી જાય ત્યારબાદ એ. તમામ બર્નર પૈકી અમુક જ બર્નર ચાલુ રાખવામાં આવે છે, બી. તમામ બર્નર પૈકી એક જ બર્નર ચાલુ રાખવામાં આવે છે, સી. તમામ બર્નર ચાલુ રાખવામાં આવે છે, ડી. તમામ બર્નર બંધ કરવામાં આવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તમામ બર્નર બંધ કરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.